બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ રમશે ગુજરાત, જીતશે ગુજરાતને સાકાર કરતી બનાસકાંઠાની દીકરીઓ. SGFI નેશનલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની સુગ્રા ખરાડીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું. બનાસકાંઠાની વિમળા વિદ્યાલય ગઢની દીકરીઓનો દબદબો. અંડર-14 વોલીબોલ અને અંડર-13 ફૂટબોલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડીઓનું સન્માન કરી ₹10 લાખની ગ્રાન્ટની જાહેરાત કરી. રિપોર્ટ બાય રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. મારું નામ ખરાડી સુગનાબેન દીતાભાઈ. હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠાની ખેલાડી છું. મારી સ્કૂલ કોચ શ્રી અને ટ્રેનર શ્રી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમજ તમામ સુવિધાઓ મળે છે, જેના પરિણામે SGFI બીચ વોલીબોલ અંડર-14માં સમગ્ર ભારત દેશ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર ગુજરાત તરફથી ગૌરવ અપાવે છે. પ્રવીણ કુમાર કે, વિમળા વિદ્યાલય ગઢ, પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત. વેસ્ટ બંગાળ ખાતે જે અંડર-14 વોલીબોલ સ્પર્ધા યોજાયેલી, એમાં ભારતની 28 રાજ્યોની ટીમોએ ભાગ લીધેલો. એમાં અમારા વિદ્યાલયની DLS સ્પોર્ટ્સ સ્કૂલની દીકરી ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે દીકરીઓ આગળ આવે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, એ નારા સાથે અમારી વિમળા વિદ્યાલય કામ કરે છે. આદરણીય શ્રી મોદી સાહેબ તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબ સ્પોર્ટ્સ ખાતે અત્યારે જે બહુ જ યોગદાન આપી રહ્યા છે અને 2036માં જે ઓલિમ્પિક્સ રમાવાની છે એની અત્યારથી જ અમે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આખા જિલ્લાઓમાં, ગુજરાતમાં દરેક જગ્યાએ સ્પોર્ટ્સનું ખૂબ જ અત્યારે ટ્રેનિંગ લેવલ ને બધું ચાલી રહ્યું છે. અમારી વિમળા વિદ્યાલયના જે ટ્રસ્ટી શ્રી આદરણીય શ્રી કુમારભાઈ ઝવેરી જે ન્યૂયોર્ક રહે છે, પણ પોતે ત્યાં બેઠા બેઠા અમારા વિદ્યાલયની ચિંતા કરે છે અને એ પણ અમારી દીકરીઓ આગળ આવે એમાં ખૂબ જ યોગદાન આપે છે.